હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। 28 થી 30 જૂન અને જુલાઈમાં અતિ ભારે વરસાદ થશે। જામનગર, અમરેલી, બોટાદમાં અતિ ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ પડી શકે। મહેસાણા, સમી, હારીજમાં ભારે વરસાદની શક્યતા। નાની નદીઓ તોફાની બનશે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી। દક્ષિણ ગુજરાતમાં તાપીનું જળસ્તર વધશે। ભરૂચથી વલસાડ સુધી ભારે વરસાદ પડશે। ભરૂચ, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે આગાહી। જુલાઈ માસમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે। વરસાદ ખેંચાતા ઉકળાટ અને ગરમીમાં વધારો। ધોળકા, ધંધુકા, વિરમગામ, સાણંદમાં ભારે વરસાદની આગાહી। કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આજે રાજ્યમાં પડશે ભારે વરસાદ। આગાહીકાર રાજભા વાઘેલાએ વ્યક્ત કર્યું અનુમાન। બંગાળની ખાડીમાં અપર એર સર્ક્યુલેશનની અસરથી મેઘરાજા બોલાવશે ધડબડાટી। રાજ્યમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી। આજે આણંદ, પંચમહાલ, વડોદરામાં વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના। છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, બોટાદમાં થઈ શકે છે ભારે વરસાદ। એનડીઆરએફની 8 ટીમો એલર્ટ મોડ પર રખાઈ। મધ્ય ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી। પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદની આગાહી। વડોદરા, દાહોદમાં પણ સારા વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ પડી શકે વરસાદ। ચોમાસાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ। ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની સમીક્ષા બેઠક યોજાઈ। કચ્છ, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડમાં એનડીઆરએફની 7 ટીમો તૈનાત। 8 ટીમ એલર્ટ મોડ પર। સુરેન્દ્રનગરનો વાંસલ, ધોળીધજા હાઈ એલર્ટ પર। ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે નયનરમ્ય નજારો જોવા મળ્યો। ગિરિમથકની તળેટીમાં ધુમ્મસ છવાતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા। પર્વતો જાણે વાદળા સાથે વાતો કરતા હોય તેવા મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ। વરસાદી માહોલ દરમિયાન ગીર સોમનાથની અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। વરસાદની મજા માણતા સિંહનો વિડીયો વાયરલ થયો। ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદમાં સિંહ વૃક્ષો નીચે પહોંચ્યા હતા। ગીર સોમનાથમાં મેઘરાજાએ કરી સવારી। કોડીનાર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા। કડોદરા, દેવડી, પીપળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। ગીર સોમનાથમાં કોડીનાર સહિતના આસપાસના ગામોમાં વરસાદ શરૂ। ધીમી ધારે વરસાદ શરૂ થતા અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને મળી રાહત। ગીરના કોડીનાર, ગીર ગરડા, તાલાળા સહિતના ગીર બોર્ડરના ગામોમાં વરસાદ। દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। રાત્રિ સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા રસ્તા પાણી થયા। દ્વારકામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ। માછીમારોની તમામ બોટો કિનારે લંગારી દેવાઈ। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। માછીમારોને દરિયા કિનારેથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। દ્વારકામાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ। ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ભરાયા। રાત દરમિયાન 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા। કચ્છના આદિપુરામાં ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ ધરાશાયી થયું। રામબાગ રોડ પર પ્રભુદર્શન હોલ નજીક વૃક્ષ ધરાશાયી થયું। રસ્તા પર વૃક્ષ પડતા વાહન ચાલકોને થઈ હાલાકી। મોરબીમાં દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ રાત્રે મેઘરાજાએ કરી સવારી। ભારે બફારા બાદ રાત્રે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો 5% વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 6.4% અને દક્ષિણ ગુજરાતમાં 5%થી વધુ વરસાદ નોંધાયો। છોટાઉદેપુરમાં ભારે વરસાદ બાદ નાળું ધોવાયું। પાવી જેતપુરના કદવાલ ગામે નાળું ધોવાતા લોકોને ભારે હાલાકી। 1 વર્ષ અગાઉ ગ્રામ પંચાયતે બનાવ્યું હતું પાઇપ નાળું। આસપાસના લોકોને ભારે મુશ્કેલી। તમિલનાડુના ઊટીમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ। અનેક વિસ્તારના રસ્તાઓ થયા જળમગ્ન। વરસાદની તોફાની બેટિંગના કારણે રહીશોને મુશ્કેલી સર્જાઈ। ઊટીમાં ભારે પવન સાથે વરસાદ થતા કેટલાક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। પહાડ પરથી પથ્થરો પડતા ઘર દટાયું। ઘરમાં રાખેલી ઘરવખરી પણ નુકસાન।
ઉત્તર પ્રદેશના ચંદોલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરના રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ. ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓને હાલાકી. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલી. બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ઘરની બહાર પાર્ક કરેલી રિક્ષા પણ પાણીમાં ગરકાવ થઈ. અયોધ્યામાં મુશળધાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તાર થયા જળબંબાકાર. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ. ઘૂંટણસમાં પાણી વચ્ચે અવરજવર કરવા રહીશો મજબૂર બન્યા. તમિલનાડુના કોડાઈ કેનાલમાં વહેલી સવારે શરૂ થયો વરસાદ. રોડ રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. વહેલી સવારે જ વરસાદ શરૂ થતા વાહન ચાલકોને હાલાકી. તમિલનાડુના તિરુપથુરમાં જામ્યો વરસાદી માહોલ. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તાઓ પર ભરાયા પાણી. વહેલી સવારે વરસાદ પડતા વિદ્યાર્થીઓ છત્રી લઈને સ્કૂલ કોલેજમાં જતા નજરે પડ્યા. કર્ણાટકના મેંગલુરુમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતા 4 લોકોના મોત. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા સર્જાઈ તારાજી. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ધોધમાર વરસાદ. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા. એક બાજુ ખાડા અને બીજી બાજુ પાણી ભરાતા અકસ્માતનો ભય. બિહારના લખુસરાયમાં વાતાવરણમાં પલટું. ધોધમાર વરસાદ પડતા બફારામાંથી લોકોને મળી રાહત. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. ઝારખંડમાં પતરાતુ જયનગરના મુખ્ય રસ્તા પર ભરાયા પાણી. સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ અને દુકાનોમાં પાણી ભરાઈ જતા તંત્રની પોલ ખુલી. રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને અવરજવરમાં હાલાકી. બિહારના ગોપાલગંજમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગે દિવસભર વરસાદનું ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર. વરસાદી વાતાવરણના કારણે તાપમાનમાં થયો ઘટાડો. બિહારના સીતામઢી જિલ્લામાં સંભવિત પૂરને લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર. સીતામઢીના ડીએમ રીચી પાંડે સીતામઢીના બાગમતી બંધની સુરક્ષાના કામ પર રાખી રહ્યા છે નજર. ભરૂચના જાંબુસરના કાવીમાં બકરા ચોરીનો બનાવ. કારમાં આવેલા લોકોએ કરી બકરાની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. 5 જેટલા બકરા કારમાં મૂકી છઠ્ઠું બકરું મૂકતા બકરાઓના અવાજથી લોકો જાગ્યા હતા. અંતે એક જ બકરું હાથમાં આવતા તે લઈ આરોપી ફરાર થયા. સુરતની સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનો બાળક ગુમ થયો. બાળકને લઈ જતી મહિલા સીસીટીવીમાં કેદ. બાળક ચોરાયાની આશંકાને પગલે ખટોદરા પોલીસે હાથ ધરી તપાસ. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ. સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન. કહ્યું કે મેં જાતે આ બાબતે ડીસીપીને સૂચના આપી છે. બાળકને તાત્કાલિક ધોરણે શોધી કાઢી માતા પિતાને સુપ્રત કરવા કર્યો છે આદેશ. જામનગરના લીંબુડા ગામ નજીકનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં. બસ સ્ટેન્ડની છતના સમારકામ માટે કરાઈ છે અનેક રજૂઆતો. વહેલી તકે બસ સ્ટેન્ડનું સમારકામ કરાય તેવી લોકોની માંગ. નવસારીની શાળામાં વર્ગખંડ વગર ભણી રહ્યા છે બાળકો. સમરોલીની વિદ્યાકુંજ પ્રાથમિક શાળામાં પતરાના શેડમાં 165 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર. 1 વર્ષથી વર્ગખંડ બનાવવાનું કામ પૂર્ણ ન થતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ઉઠ્યા સવાલ. વડોદરા સુરત નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત. બેફામ ટેમ્પો ચાલકે બાઇક પર સવાર 3 ભાઈઓને અડફેટે લીધા. અકસ્માતમાં 2 ભાઈઓના મોત, એકની હાલત ગંભીર. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. જેતપુરના ખીરસરા રોડ પર અકસ્માત સર્જાયો. 2 ટ્રક વચ્ચે અકસ્માત થતા 2 ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. જેસીબી વડે ટ્રક ડ્રાઈવરે બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો. સીતાપુરમાં યુવકે નશામાં હાઈ વોલ્ટેજ ડ્રામા મચાવ્યો. નશાની હાલતમાં યુવકે ટ્રક નીચે જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. રસ્તા વચ્ચે યુવકે ધતિંગ કરતા સર્જાયો ટ્રાફિક જામ. ઝારખંડમાં બમહની શંખ નદી નજીક ટ્રેક્ટર દુર્ઘટનામાં સગીરનું મોત. પરિવારજનોને જાણ કર્યા વિના સગીર ટ્રેક્ટર લઈને ગયો. અચાનક ટ્રેક્ટર પલટી જતા સગીરનું મોત. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી હાથ ધરી તપાસ. મધ્યપ્રદેશના પ્રયાગરાજમાં અગ્નિસંસ્કાર કરીને પરત ફરી રહેલો પરિવાર અકસ્માતને ભેટ્યો. ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થતા મહિલાનું મોત, જ્યારે અન્ય એક મહિલાનું સારવાર દરમિયાન મોત.
3 લોકો ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ. ઝાંસીમાં પાર્લરમાં તૈયાર થવા ગયેલી દુલ્હનની ગોળી મારીને હત્યા. પ્રેમીએ દુલ્હનને ગોળી મારી બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા. પ્રેમિકાના લગ્ન બીજા યુવક સાથે નક્કી થતા પ્રેમીએ ખૂની ખેલ રચ્યો. દિલ્હીમાં પાણીની પારાયણ યથાવત, ઠેર ઠેર જોવા મળી રહ્યું છે ટેન્કર રાજ. ટેન્કર આવતા જ પાણી ભરવા માટે લોકોની પડાપડી. કેટલાય સમયથી પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો. હરિયાણાના ટીકલી ગામમાં દીપડાની દહેશત, સીસીટીવીમાં કેદ. અવારનવાર દીપડો ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ. વન વિભાગની ટીમને દીપડાને પકડવા કરી રજૂઆત. જમ્મુ કાશ્મીરના રામબનમાં આવેલા સનાસરમાં પ્રવાસીઓની ભીડ ઉમટી. રસ્તા પર વાહનોની કતારો દેખાઈ. તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ચુસ્ત બંદોબસ્ત કરાયો. ઓડિશાના પુરીમાં રથયાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં શરૂ. હાલ રથયાત્રાને લઈને રથ બનાવવાની ચાલી રહી છે કામગીરી. 7 જુલાઈથી શરૂ થશે રથયાત્રા. વડોદરાના સુસેન તરસાલી રિંગ રોડ પર સર્જાયેલ હિટ એન્ડ રનનો મામલો. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે કચડ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી ફરાર કાર ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી. લોકસભાના સ્પીકર પદની ચૂંટણી. ઓમ બિરલા બન્યા નવા સ્પીકર. ધ્વનિમતથી ઓમ બિરલાની થઈ પસંદગી. કોંગ્રેસે કે સુરેશને ઉતાર્યા હતા મેદાનમાં. આઝાદી બાદ પહેલી વખત થઈ સ્પીકરની ચૂંટણી. પીએમ મોદી લોકસભાના સ્પીકર બનવા બદલ ઓમ બિરલાને આપી શુભકામના. કહ્યું એક નવો ઇતિહાસ બન્યો છે. આગળના 5 વર્ષનો અનુભવ કામ આવશે. 17મી લોકસભામાં તમારી મોટી ભૂમિકા હતી. 17મી લોકસભામાં કલમ 370, નારી શક્તિ, ભારતીય ન્યાય સંહિતા જેવા મહત્વના નિર્ણયો લેવાયા. સુરતમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અંગે હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન. હર્ષ સંઘવીએ માતા પિતાને સમજાવવા અંગે બાળકોને કરી અપીલ. કહ્યું માતા પિતાનો જીવ હોય છે. માતા પિતા હેલ્મેટ પહેરે, રોંગ સાઈડમાં ન વાહન ચલાવે. સુરતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અલગ અલગ 3 કાર્યક્રમોમાં હાજરી આપી. હર્ષ સંઘવી બાલ વાટિકા અને ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશ કરાવી અભ્યાસ કીટ આપી. રાજ્યમાં આજથી 3 દિવસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી. બાળકોના ઉત્સાહ વધારવા સ્કૂલ ડ્રેસ, ચોપડા, બેગનું વિતરણ કરાયું. રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ ઓલપાડ, સાયણ અને કોબામાં યોજાયેલ કાર્યક્રમમાં આપી હાજરી. ગાંધીનગરમાં કરાઈ શાળા પ્રવેશોત્સવની ઉજવણી. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે પેથાપુર પ્રાથમિક શાળા નંબર 1માં બાળકોને પ્રવેશ કરાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું. આજે 33.32 લાખ બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ 2024નો શુભારંભ કરાવ્યો. ડાંગની સુબીર તાલુકાની બીલી આંબા પ્રાથમિક શાળાથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ બાળકોને અભ્યાસ કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો. શાળા પ્રવેશોત્સવની ઉજવણી શરૂ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના નારોલીમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો. બાળકોને તિલક કરી અભ્યાસ કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો. પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લામાં 93,000થી વધુ બાળકોને મળશે શાળામાં પ્રવેશ. શાળા પ્રવેશોત્સવને લઈને ચેતર વસાવાએ સીએમને લખ્યો પત્ર. અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં પ્રવેશોત્સવ કરાવવા કરી અપીલ. શાળામાં પૂરતા વર્ગખંડ અને શિક્ષકો ન હોવાની પણ કરી રજૂઆત. શિક્ષકોના પ્રવેશોત્સવની પણ પત્રમાં કરાઈ અપીલ. સૌરાષ્ટ્રના ભવ્ય મેળાનું થયું રાજકોટમાં આયોજન. 28 જૂન સુધી રાજકોટના રેસકોર્સમાં ચાલશે મેળો. 15 લાખ લોકો મેળાની મુલાકાત લે તેવી શક્યતા. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હાથ ધર્યું ખાસ અભિયાન. 53 જેટલા રિક્ષાઓની પાછળ ડ્રગ્સના ગેરલાભને અંગે લગાવ્યા સ્ટીકર. સુરત પોલીસે કર્યું રેલીનું આયોજન. પોલીસ કમિશનર, એસઓજી, ડીસીપી અને પીઆઈ સહિતના અધિકારીએ આપી હાજરી. મહેસાણાની 17 જેટલી રેશનિંગની દુકાનોનો પુરવાનો 3 માસ માટે મોકૂફ. ગ્રાહકોને આસપાસની દુકાનમાં સામાન લેવા માટે શિફ્ટ કરાયા. ખેરાલુની એક દુકાનની ક્ષતિને લઈને 1,98,000 દંડ ફટકારી કાયમી ધોરણે પરવાનો રદ કરાયો.
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વીર નર્મદ યુનિવર્સિટી પર સાધ્યું નિશાન. પત્ર લખી GCCAS પોર્ટલથી કોલેજોમાં થઈ રહેલી પ્રવેશ પ્રક્રિયા સામે વ્યક્ત કરી નારાજગી. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આડેધડ પ્રવેશ પ્રક્રિયા કરતી હોવાનો કર્યો આક્ષેપ. ખેડામાં પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ પોતાના ધારાસભ્યના લેટરપેડ પર CMને લખેલો પત્ર સામે આવ્યો. ધારાસભ્ય ન હોવા છતાં ધારાસભ્યના લેટરપેડ પર 2021-22 અને 2022-23માં થયેલા રસ્તાના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ માટે કરી હતી રજૂઆત. સુરતના માંડવી દક્ષિણ રેન્જમાંથી ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ. ડાંગરના ભૂસા ભરેલી ગુણની આડમાં થઈ રહેલી લાકડાની હેરાફેરી વન વિભાગે ઝડપી પાડી. ખેરના લાકડા ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર ઝડપાયો. સુરતમાં MD ડ્રગ્સના વધુ 3 આરોપી પકડાયા. 35 લાખથી વધુની કિંમતના પ્રતિબંધિત MD ડ્રગ્સ મામલે કરાઈ કાર્યવાહી. અગાઉ મહિલા સહિત 7 આરોપીઓની કરાઈ હતી ધરપકડ. જૂનાગઢમાં વ્યાજખોરોએ માર મારતા યુવકના મોતનો મામલો. એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ. આરોપી પતિ, પત્ની અને તેમના 2 પુત્રોએ એક દંપતી અને તેમની બાળકીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ જઈ માર માર્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. કચ્છ નાર્કોટિક ડ્રગ જનજાગૃતિ અભિયાનની રેલીમાં જોડાવા કલાકાર માયાભાઈ આહિરે કરી અપીલ. પશ્ચિમ કચ્છ પોલીસ આજે સાંજે 6 વાગે યોજશે રેલીમાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા કર્યો આહવાન.